પહેલાં હું આશીર્વાદ મારા મહાત્મા કહું છું, અને અવાજ તો જો મને એમ થયું ઘડીક બોલે થારું. દીકરાને કીધું ઘડીક કે ને બાપુ ચાલુ રાખે બોલવાનું. વાતે સાચી, ચારણ છે ને બોલતો રૂડો બહુ લાગે બાપ, ખરેખર છે. કારણ કે ચારણ જે શબ્દો બોલે ને, જે શબ્દોનો અન્યાય થયો ને ચારણ ન્યાય કરવાવાળો છે બાપ. જે શબ્દો બોલ્યા ખરેખર મને, આપ જાણો છો મારી ઉંમર છે બાપ 78 વર્ષ અટકાવી ગયા છે, પણ મોગલની કૃપા છે બાપુ. હજી શ્વાસ નથી ચડતું, શ્વાસ ચડશે તેથી અમારું નહીં હોય, માની એટલી કૃપા છે મણિધરની. પણ 7 દિવસની દેવી ભાગવત ને રામભાઈ લાંગાવદરા, જોકે અમારો પરિવાર છે બાપુ. લાંગાવદરા, ગાંગણિયા, મધુડા, ગેલવા, મિસણા, અમે ભાઈઓ છીએ. ઘણાને ખબર છે આમાં. એમ પહેલા તો મારા હાવજને તાળીથી વધાવો બાપ, રામભાઈને વધાવો બાપ, કે હે માં, આ પરિવારનો જેને કહેવાય, અમારો તો આ પરિવાર છે પણ હું એમાં ભેળો આવી ગયો. આ અમારો મોભી છે બાપ, કે માતાજી એને ખૂબ લાંબી આવેશ દે, અને એના કરેલા ને મૂકેલા ને વિઘન ને આવરણ બધું મન દઈ દે, પણ એને મોગલ સુખી રાખે. આવા ને આવા કાર્ય કરતા રહ્યો મારો હાવજ, ખૂબ રાજી થયો બાપુ. જે આ જગદંબાઈ બેઠી છે, ચારણની જગદંબાઈ બેઠી છે, કોઈ ડોક્ટર હોય, કોઈ આઈપીએસ હોય, કોઈ કદાચ ટકનું લાવીને ખાતી હોય, કદાચ બે ભેહુમાં ગુજારણ કરતી હોય, મારા માટે આમાં હું 9 લાખ ભાડું છું. મારી એ દ્રષ્ટિ છે જોવાની. આ જગદંબાઈ બેઠી છે, એ જગદંબાઈ છે, તઈ આપણે છે એમાં ધન્ય છે બાપ. તો 2 મિનિટ, કારણ કે કચ્છમાંથી ઠેઠ આવ્યો છો તો હાવ બોલીને તો એમ થાય છે બાપુ બોલ્યા નહીં, પણ હું 2 જ શબ્દ, કારણ કે મારે સાંભળવા છે, અમારા ચારણ ઋષિને સાંભળવા અમારે. એટલે ખૂબ મજો આવ્યો છે મને દેવી ભાગવત. એમાં ચારણ જે બાપ બોલતો હોય એમાં ખામી શું હોય માં? પણ હું એટલું તો કહીશ કે આવા ને આવા કાર્ય જે આ દીકરો કરે છે, કે હે મોગલ, આ પરિવાર આવા ને આવા કાર્ય કરતા રહીએ, એવા હું ને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. ધન્ય છે બાપ. પણ હું એક તમારા ભાવને આવ્યો છું. શીને આવ્યો છું? ભાવને. ક્યાં કચ્છ બાપુ ને ક્યાં પાલીતાણા, ઘણું આઘું છે, પણ એનો ભાવ હતો ને. પાછું મારે એનું પાછું હવારમાં, પણ ભાવ માટે ભીખુદાનને મારે કાંઈ ફરક નથી. એ બેદી નાના, નું બેદી મોટો બાપુ. ભીખુદાનને મારે એટલો જ ફરક છે, પણ માની કૃપા છે. ભાવ માટે ભગવાનને ખુદને જવું પડ્યું હતું સબરીની પાસે. એના ગુરુએ કીધું કે બેટા, એક દી તને અહીંયા રામ મળી છે, તો આ જગ્યાએ બેહી જા. બેહી ગઈ, 70 વર્ષની ડોહી થઈ ગઈ, રામ એને મળ્યા હતા. આ વિશ્વાસ જે હું એને મહાત્મા કહું છું, કારણ કે ચારણ ઋષિ મહાત્મા કહેવામાં આવે છે બાપ. બાપુ હનુમાન પાસે આપણા ભાણે જ છો, એ ચારણના ભાણે જ છે હનુમાન. ગૌતમ ઋષિ પણ એ ચારણ છે. હા, માર્કંડ ઋષિ બાપુ આ ચારણો છે બધા મારા બાપ. હાવજ આ તમે જુઓ તો ખરા, કે જેને બાણ મારી દીધા છે આ ચારણો. પણ હું ભાવ માટે આવ્યો છું બાપ. પણ હે દીકરીઓ, મને ઘણા કહે છે મને દીકરી બહુ વાલી છે, પ્રાણ વાલી છે. મને ઘણા કહે છે કે બાપુ તમે દીકરી રાજબાઈ, મેં કીધું 18 વર્ષની મારી રાજબાઈઓ છે. 18 ની હોય કે 80 ની 100 ની હોય, પણ હું દીકરીઓ તમને એટલું કહું છું, લાઈવ ચાલુ છે ને, લાઈવ દ્વારા કદાચ કોઈ પણ વર્ષની દીકરી 18 વર્ષની સાંભળતી હોય, જો એના અહીંયા સંતાન ન હોય તો એ દીકરીને એટલું કહેવાનું છે કે બાપુનો જીવ માગી લઈને જો મોગલ દીકરો ન દે તો મોગલ ધામનો થોડો છોડીને ચારણ વિયદ. હું જાહેરમાં બોલું છું, કારણ કે આ દેવી ભાગવતની વ્યાસપીઠ છે બાપ, મા શારદાનો ખોળો છે. પણ બાપ ચારણો, હે 18 વરાણ, આવા જે તમે કાર્ય કરો છો ને, મોગલ તો એમ કે છે કે એની કદાચ હાથ નહીં, કદાચ 51 પેઢી હોય તો દુઃખ ને દર્દ ને વિઘન આવરણ ભાંગીને ભૂકા થઈ જાય છે. આવું કાર્ય કરો છો બાપ, હું ખૂબ રાજી છું. પણ હું એક ભાવને આવ્યો છું,
શું કીધું? સબરી તારા મીઠા લાગ્યા બોલ. બેટા સબરી તારો ભાવ અદ્ભુત છે બાપ. મીઠા લાગ્યા બોલ. અજ તોડી ભાવના અણમોલ. સબરી તારા મીઠા લાગ્યા બોલ. બેટા સબરી તું આટલી ખુશ? પ્રભુ તમે આવ્યા એનો આનંદ છે. એ તો બરોબર. આ મર્યાદા પુરુષોત્તમ બાપુ જાણવા છતાં રામ કે બેટા રોવાનું કારણ શું? કે બાપુ રોવાનું કારણ એક મારા ગુરુના વચન હાચા પડ્યા કે એક દી તને રામ મળી છે ને એના મને આંસુ આવ્યા છે. મારા ગુરુના વચન હાચા પડ્યા છે. એમ આ મારો પરિવાર છે. વખાણ નથી કરતો. આ દીકરાના ભાવને હું આવ્યો છું બાપ. ચારણ યુદ્ધ કરેલું છે બાપ. આપ જાણો છો, ઘણી વખત મેં સાંભળ્યું છું ચારણ યુદ્ધ કરી શકે છે. ચારણ માંગલો ન હોય. આ ચારણના લક્ષણો છે. દુર્સાજી આટાની ઘણી વખત આપણી પાસે વાત સમજુ છું, પણ મારે તો માની સેવા કરવાની છે. પણ મારા ચારણો જ્યાં સુધી આવા છે ને, વ્યાસપીઠ માથે બેઠા છે ને, એટલો મને વિશ્વાસ છે કે મારા ચારણ ન્યાય કરશે. અન્યાય કોઈ કર્યો છે તો ચારણ ન્યાય કરશે. ચારણની જરૂર છે બાપ. મારા ઋષિ ચારણોને વધાવો બાપ. વ્યાસપીઠ માથે બેઠા છે. ધન્ય છે બાપ. હે એને એને એના પરિવારના મોગલ. મને વિષ્ણુદાન મામા પાછું મારું મોહળ થાય હો રત્નું. એ પાછું તમને હજી શોખ કરું. આ રત્નું વાળા રત્નું જે હથેળીના છે ને મારું મોહાળ થાય છે. અહીંયા મોગલ બેઠી છે મારા બાપ. આ પરિવાર શું વાત કરવી, પણ આ મને ઈ આનંદ આવે છે. એક તમારો ભાવ, અને બીજું કે કોઈ પણ જગ્યાએ જાઓ, ગમે ત્યાં જાઓ બાપુ, 2 મિનિટ લઉં ને, ગમે ત્યાં જાઓ કોઈ તમને માન ન દે ને બાપ અહીંયા પાણી ન પીશો. હે મારા 18 વરાણ, હું તો ચારણોને તો પહેલા કહું છું બાપ કે હગો ભાઈ હોય કે દીકરો હોય કે મામો હોય કે કોઈ પણ હોય, તમને આવકારો ન દે ને પાણી ન પીશો. નકર મોગલ એને એમ કહે છે કે આ ન ખબરો કહે છે. મોગલ એને નમાલો કહે છે. તમારી ઇજ્જત નો ને પાણી ન પીશો. આવો મારા બાપ, આવો કયો એટલે સમજી લો કે અહીંયા 9 લાખ છે. શું આવ્યા બોલો બોલો. એનું પાણી ન પીશો ને તમારા ઘરમાં હુતક ગરી છે બાપ. ટકનું લાવીને ખાતો ને આવકારો દે ને એનું પાણી પીશો ને એનો તમને નશો આવ્યો છે. પણ આવકારો ન દે ઊભા ન રહેશો. કાયમ જેના ઘરે બગડા સટા બોલતા હોય બાપુ મને બહુ મજા આવે છે. ભગત બાપુ મને બહુ વાલા આવત ભાઈ. એ જી જેના આંગણિયા એથી એલા જાજાવૂત પાતો રે તજી દ્યો એના એ આંગણા રે ઈ ઘરે નો જાય છો. એ જી જેના આંગણીએ એ થયેલા જાજાવૂત પાતો રે તજી દ્યો એવા આંગણા રે. બાપ મારો ચારણ બોલતા હોય વ્યાસપીઠ માંથી મને એને સાંભળવો, પણ મારી મર્યાદા, કારણ કે હું પણ માણસ છું પાછો. એમ મને બહુ મજા આવે છે, કારણ આ બધો મારો પરિવાર બેઠો છે. દીકરા દીકરીઓ બાપુ મારો પરિવાર બેઠો છે. 18 વરાણ તો હે 18 વરાણ, હે પરિવાર એક થઈને રહેજો અને આવા દીકરાનું ધ્યાન રાખજો ને એને તમે સાથ દેજો ને બાપ. તમારે કોઈનો આમ જો સાથ નહીં લેવો પડે. ઈ બેઠો છે દીકરો બાપ. આજ એના ગૌરવને હું આવ્યો છું. મારો સોનું નથી આવ્યો, પણ એના ગૌરવને લઈને આવ્યો છું, કારણ કે ચારણ છે બાપ. હે આ પંખીનો મેળો છે બાપ. હે બાપુ આ પંખિયાનો મેળો રે
બેઠો એક ઝાડવે, બાપ એક ઝાડવે બેઠા છે હું તમે, આ પંખિયાનો મેળો રે રે, બેઠો એક ઝાડવે, માટે ઘડી વાર કરશો નહીં કલે, મીઠું જોલું લેજો રે રે રે, હવારે ભાણવું છે, મીઠું જોલું લેજો રે, હવારે ભાણવું છે. બાપ એક પરિવારના છે માં, બહુ મોટું છે પણ હું મારી રીતે બોલું છું, બાપુ તો એની રીતે બોલશે, પણ અમે એક વાડાના એ વાસરું રે રે, હળી મળીને રે તારે, અમે એક વાડાના વાસરું હળી મળીને રહેતા ભાંડુડા, પણ ઈ ખીલેથી વસોટું રે રે, વાડાનું એક વાસરું રે. બાપ ઈ છૂટી થાય છે પછી ભેળું નહીં થાય, ઈ ખીલેથી વસોટું રે, ભવે ભેળા નહીં થાય. હે મારા હાવત એક થાન રહ્યો બાપ, એક થાન રહ્યો બહુ. આપણે ચારણો બાપ વિશ્વને કદાચ 5-7 લાખ હશે બાપુ, મારી ભૂલ નથી ને, 5-7 લાખ હશે. આ ચારણો છે આપણે બાપ, ચારણની તાકાત તો જો બાપુ. આય રાજભાઈ બાપુ 9 વર્ષની ઉંમર આપ વાત કરો છો, કાંધલ નામનો રાજપૂત શું આવ્યો કે માં મારા દીકરાને કોઢ થયો છે, એમ કે હા. તે અહીંયા કેમ આવ્યો કે માં તું રાતે સપનામાં આવી કે હું નહીં આવી ને કોઈક બીજી આવીશ. આ રાજભાઈ એમ કે છે કે હું નથી આવી કોઈક બીજી આવીશ. કે માં તમે ખુદ આવ્યા હતા અને કીધું કે તારા દીકરાનો કાળો કોઢું મટાડી દે, સવારમાં આવજે, હે સવારમાં આવજે. બહુ મોટી વાત છે, મને બાપુને સાંભળવા, પણ આ જગદંબાયું બેઠી છે ને, હું એને કહું છું બાપ હા જવાર તમે ધૂપ ફેરવો અને જો મોગલ તમારા ઘરમાં અન્ન ધન ખૂટવા દે ને તો હું ચારણ નામ કાઢી નાખું મારું, એટલી તાકાત છે ધૂપેલામાં. હે આ રાજભાઈ ધર્મ સંકટ હુરાવ દીધો દીકરાને કે લે માં તું રાતે સપનામાં આવી હતી, જાણવા સતાવો એમ નો કીધું હું, એમ નો કીધું હું હિંગળાજ, એમ નો કીધું હું કરણી. હું આવ્યો આશરે આવે બાપ, પછી તો માણાએ કીધું છે ને આને બાપુ ધર્મ સંકટ કહેવાય. ધર્મના કેડા માથે ધર્મ સંકટ આવે ને એને ધર્મ સંકટ કહેવાય મારા હવત. બાકી વ્યવહારમાં જ મેન તમે ઊભા કર્યા હશે, હે મેન તમે. કુંતાને કીધું ને ગોટલી વાવો, આંબો બહુ મોટો છે, હું પોતે જ આપું. અલ્યો કુંતા આંબો ઉગાડો, 4 પોર થાય મને જમાડો, અને જો તમે નહીં જમાડો તો હું તમને શરાપ આપીશ. આપ જાણો છો શકુનીની રમત હતી, ગોટલી વાવો અને ઉગાડો. જ્યારે બાપુ ધર્મની માથે જ્યારે કષ્ટ આવે, સંકટ આવે, ત્યારે એને મરવા સિવાય બીજું ન આવે. માં કુંતા વિચાર કરે કે ઓહો હવે ક્યાં જાવું, કારણ કે દુર્વાસા મુનિ જાવ કોઈ ક્રોધી નતા, અને શરત એ રાખી હતી કે જો આંબો ન ઉગાડે તમને ન જમાડે તો તમારે એને શરાપ આપવો પડે. દુર્વાસાએ એટલું કીધું ઈ આંબો ઉગાડે
મને જમાડે. ગોટલી દીધી લ્યો કુંતા, આ 4 પરમાં આંબા ઉગાડો, સમય થાય મને જમાડો, અને જો તમે આ બના નહીં બને નહીં જમાડો તો હું તમને શરાપ આપીશ. ધરતી મીંડી ફરવા. આ ધર્મના કેળા માથે હાલે એની વાત કરું છું. બાપુ મને ઘણાય કહે છે કે બાપુ તમે ચા બીડી કાં પીઓ? મેં ચા બીડી માથે તો હું જીવું છું માં, કારણ કે મેં જગત આખાના દુઃખમાં ગયા છે, મેં નામનો નાશ કર્યો છે. મને ભિખારી કયો. ભિખારી એટલે હું તમારા દુઃખ લેવાથી નથી ધરાતો ને એનો હું ભિખારી છું. તમારા દુઃખ દર્દ વિઘ્ન આવરણ આપત દઈ દો, હું ધરાતો જ નથી. પણ આમ કરવા વાળી આઈ છે, આમ કરવા વાળી નથી. આપ જાણો છો હજારો જમે કીધું 4 પરમાં સમય થાય જમાડો. બાપુ લઉં જરી. અને પાંડવો મુંજાણા હવે ક્યાં જવું? આ તો દુર્વાસા. માએ કીધું હવે એક કરો ભીમ, આ દુર્વાસા છે, જો આ બિના નહીં બને તો આપણે મરી જવું પડે. આ ઋષિ છે, કાંઈ નહીં રવા દઈએ, હવે મરવું જ છે, બીજી કઈ છે જ નહીં, મર્યા સિવાય વારો નથી. અને માં કુંતા ભીમને કહે છે, શું કીધું? એવા જાવ રે ભીમસેન, લાકડા લાવજો, બળી મરીએ સૌ આપણે એ સંગાથ રે. એવી ભીડ રે પડી ત્યાં ભગવાન આવજે. બેટા લાકડા લઈ આવો. હું દ્રૌપદી અને 5 ભાઈ આપણે બળી અને ઋષિને સમર્પણ કરી દઈએ આપણું. પણ મરવાના જે વિચાર કરે એ પેલા બાપુ આકાશવાણીથી, આકાશવાણી એટલે ઉપરની અંદરથી સૂચના આપીશ કે હું તારી ભેળી છું, હું તારા ભેળો છું, મરતો નહીં, મરીશ નહીં. તમારી પાસે જે છે એક પછી એક અજમાવો, ઉગશે આંબો, અને મહાત્મા ઋષિ છે ને એ જમશે. એક પછી એક સત પરકાવો, ઉગશે આંબો. આપ જાણો બાપુ આંબો ઉગાડ્યો બહુ મોટી વાત છે, પણ મારે બાપુને સાંભળવા છે, એટલા માટે અમે કાયમ ચારણો કહીશ. કયાવડ તળિયાણ અને ઓલા લાજાળું ઈલો પેજ નહીં. એ પછી ફરે નહીં ડગલું ભાણ, એ તમ કારણી કાશ બરાવું. આ જગદંબાના સંતાનો બાપ એનો વાળ નો વાંકો વળવા દે કોઈ દી ભગવતી બાપ. આવા ને આવા કામ કરતા રહ્યો. એના માટે તો બસ હવે મારે બાપુને સાંભળવા છે, પણ મારી ક્યાંક મર્યાદા હોય છે. પણ હે 18 વરણ, કોઈ તમને ક્યાંક મને મોગલ નડે છે મને દઈ દેજો, ગાતર નડે મને દઈ દેજો. આની પાસે આહોડું પાડો ને એટલે મોગલ રાજી જ રાજી થાય. બાપુ તમે મને કોઈ આમાંથી 2 લાખ રૂપિયા દે ને હું ન દઉં કેવો નડું? તમને નડું ને? માણસ જ નડે છે, માં નડતી નથી. હા નડે ક્યારે? કોઈ ગરીબની આબરૂ માથે જાઓ, કોઈ ગરીબનો તમે રોટલો છીનવી લ્યો, કોઈ ગરીબની આબરૂ માથે જાઓ, તેથી મોગલ મૂળ હતી વહી જાય. એમ કોઈને ડૂબાવો નહીં બાપ, કોઈને ડૂબાવો નહીં. આ વસ્તુ આમ હાથ ફેર્યો બાપુ આય રાજાને ખુમાનની માથે રોવા માંડ્યો. એ જી હયું ચડ્યું એનું હી બકડે, કાંઈ આંખે આંસુડા સોધાર રે, એને આંખે આંસુડા સોધાર. હવે આમાંથી આયુ ગારો, નહીતર રાજભાઈ અમને મારો. એ હવેથી આયુ ગારો, નહીતર માતાજી અમને મારો. માં મારે
મારે નહીં, આ તો જગદંબા હતી. શું કીધું બાપુ? એ જી હાથ ફેરવી માય દીધી હયાળી ને કરશો નહીં કલ્પાત રે, તમે કરશો નહીં કલ્પાત. કારણ મટાડશે દુઃખ ઈ માડી, લીલી તોડી રાખશે વાડી. અને મરવા નહીં દો, આનો 20 વર્ષ હું વધારીશ. હું રાજબાઈ છું, આ રાજબાઈ. બાપુ પાસે મોગલમાનું મોહળ રાજબાઈ હો વાંચા. હા, એટલે મને બહુ મજા આવ્યો છે. બાપુ છે અને હું પાછો 600-650 કિલોમીટરથી આવ્યો. એમ મારી મર્યાદા છે. તો હે 18 વરણ, ભગવતીની કૃપા મોગલની લાયુ દ્વારા બોલું છું. જો મોગલ જીવતો રાખે આવતી સાલ, તો આ બાપુને આ મહિનામાં જેને કર ચૈત્ર મહિનામાં બાપુ જે દે એ રીતે અમારે પાછું દેવી ભાગવત બાપુના હસ્તક અહીંયા અમારે કબરાઓ વચાવવાનું છે બાપ. તો બસ આટલું જ તમારા ભાવને આવ્યો છે બાપ. માતાજી તમને સુખી રાખે અને માતાજી તમારું અઢળક જેને કહેવાય અન ધન આપે અને ખૂબ ધંધામાં બરકત આપે. પણ હે દીકરીઓ, એક મને તમને એ વાત કરવી છે બેટા, તમે ચારણ જગદંબા વિશે 18 વરણ જો મારો અવાજ સાંભળતા હોય, કોઈ કેમ હું મોગલે નહીં જઈ શકું મંગળવાર ભરવા, તો અમારી કોઈ પણ ચારણની દીકરી 1 વર્ષની કદાચ 80 વર્ષની હોય એને તમે પગે લાગો એટલે વડવાળી તમારા 5 મંગળવાર માનશે. 5, 1 નહીં 5. મારી ચારણ જગદંબા દીકરીઓને પગે લાગજો. એ આઈપીએસ હોય તો ભલે, ડોક્ટર હોય તો ભલે, કદાચ તકનું લાવીને ખાતી હોય તો ભલે, ચારણની દીકરીને પગે લાગો એટલે વાત પૂરી થઈ ગઈ. બસ તો આટલું જ બાપ, સમયની મર્યાદા છે. બોલીએ મણિધર મોગલ માતની.